તાલુકાના સરા ગામે શ્રી માધ્યમિક શાળા તથા શ્રી સરાકુમાર શાળાના ગેટ સામે ખુલ્લે ભૂગર્ભ ગટરના સામ્રાજ્ય. શાળાના આચાર્યશ્રી દ્વારા ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત કરવા છતાં સંતોષકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેમાં સરા ગામે 1 થી 12 ધોરણની 3 સરકારી શાળાઓ આવેલી છે. તેમાં 400થી વધારે શાળામાં બાળકો અભ્યાસ અર્થે આવી રહ્યા છે, જે બાળકોના આરોગ્ય સાથે જોખમી બને તેવી હાલત શાળાના ગેટ સામે ઘણા સમયથી ગંદકીના સામ્રાજ્ય છે. ત્યારે 1 મહિના પહેલા ન્યૂઝમાં સમાચાર ચલાવવામાં આવેલ અને મૂળી તાલુકાના વિકાસ અધિકારી સાહેબની રાજુભાઈ સોલંકીએ જાણ કરેલ. ત્યારબાદ મૂળી તાલુકાના વિકાસ અધિકારી સાહેબ સરા ગ્રામ પંચાયતને તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવે ત્યારે સરા ગ્રામ પંચાયતના ભૂગર્ભ ગટરના 1+1ના 20 ભૂંગળા લાવીને મૂકી દીધેલ છે. ત્યારે આજે 1 મહિનાનો સમય વીતી ગયો છે, પણ કામગીરી આજ સુધી કરવામાં નથી આવી, જેમાં એક ભૂંગળું ભાંગી પડ્યું છે અને તેના સળિયા શાળાના બાળકોને જોખમકાઈ લાગે તેમ છે અને ભૂગર્ભ ગટરના પાણીમાંથી ગંદી બદબૂ આવે છે અને શાળાના ગેટ સામે ગંદકીના પાણી ફરી વળ્યા છે અને પાણી પણ કાળું બની ગયું છે, જેમાં મચ્છર પણ છે. શાળાના બાળકોને અડચણરૂપ બની રહ્યું છે. હાલ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળી રહ્યા છે. ત્યારે જો શાળાની સામે જ ગંદકી દૂર કરવાનો સમય સરા ગ્રામ પંચાયત પાસે ના હોય તો સરા ગ્રામજનો બીજી શું અપેક્ષા રાખે છે? આ તકે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે. રિપોર્ટર મહેશભાઈ થરેજા, મૂળી.